એક વાત તો ચોક્કસથી કહીશ, 8 ગૃહમંત્રી માટે વિડીયો હરખો ઉતારજો, કારણ કે જ્યાં સુધી આ વાત સરકારની અંદર નહીં ખબર પડે ને ત્યાં સુધી આ સરકાર નહીં કોળી ઠાકોર તો ગાંડા હે, આપણને ગાંડા ચાલે હે, આપણી તો આભણ છે લાગે હે. પણ ખાસ કરી 8 ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ અને આપણા પીએમ એટલે મોદી સાહેબ, એમને ખાસ કહેવા માંગીશ કે EWS ની અંદર તમે ચોક્કસ સમાજોને જે 10% અનામત આપી તો એટલે અમારો ગુજરાતની અંદર તમારે સરકાર બનાવી હોય ને તો અમારા પગે પડવું પડે ના પડવું પડે. ગુજરાતની અંદર 54% ઓબીસી સમાજ છે અને જેની અંદર 30% કરતા પણ વધારે સમાજ આપણો છે, કોળી તથા ઠાકોર સમાજ. આજે એ જ સમાજ હક અધિકાર માટે ઠેર ઠેર મિટિંગો કરી રહ્યો છે. શું કામ? તો કે આતા લગન આપણામાં એકતા નથી, પણ નવનીત ભાઈનું થયું પછી અમને જેમ થઈ ગયું કે અમે એક થઈ ગયા. એટલે હવે 8 ગૃહમંત્રી ખાસ કરી સાંભળી લે કે જે સુરત વિસ્તારમાંથી, કયો વિસ્તાર? મજોડા વિસ્તારમાંથી જે એ જીતે ને એ આખો વિસ્તાર કોળી સમાજનો હોય, આપણા મતથી જીતે. અને જયારે આપણા સમાજના ધારાસભ્યો, સાંસદ સભ્યો, કેબિનેટ મંત્રી આ નવનીત ભાઈ માટે એમને મળવા જાય ને ત્યારે એ અકલ મઠો રાજકોટ જતો રહ્યો, એને શરમ નહીં આવતી હોય. હવે આવા ગૃહમંત્રીને ખરેખર આપણે મત દેવાય? હું તો સુરત વાળાને કહું, હું આગામી 2027 હું તો ન્યાય પ્રચારમાં આવવાનો હોઉં કે આવા અકલ મઠાનો ના લાય, જે સમાજનો નહીં ને એ કોઈનો નહીં. ખરેખર સમાજનું ગૌરવ, જે સમાજની અંદર જન્મ લીધો ને એ સમાજનું તો ગૌરવ પેલા હોવું જોઈએ. અમે જયારે લાઈવ કર્યું, હું ચિરાગભાઈ બે ભાઈ લાઈવ માં ભેગા હોવાની, ત્યારે જેટલા કોમેન્ટ કરે કે આ દાઢી વાળો તો જાતિવાદી છે, એટલે દાઢી વાળો કે એટલે મારે સામે લખવું પડે ભાઈ જે સમાજની અંદર અમે જન્મ લીધો ને એનો અમને પેલું ગૌરવ હોય અને એનો નશો હોય અને એના કારણે ભૂસા બધે જાગૃતતા માટે ફેલાઈએ છીએ. બાકી બીજું કઈ નથી. અમને પેટમાં બળતરા હે કે જો દરેક સમાજના આઈપીએસ અધિકારી બને, મામલતદાર બને, ટીડીઓ બને, બધું બને, પણ કોળી સમાજ કેમ નહીં છે? કોન્સ્ટેબલ માં કોળી સમાજ કેમ હાવ ઘણા ગાંઠ્યા છે? બરોબર ને ચિરાગભાઈ? આપણા હોવા જોઈએ. ખરેખર નવનીતભાઈની જે ઘટના બની એ ઘટનાની અંદર ડીવાયએસપી કે પીઆઈ જો આપણા સમાજનો હોત તો આખા સમાજનો એક મહિનો જે રોડે સડે એ રોડે સડવું પડે? ના સડવું પડે. લાખો રૂપિયાનું પેટ્રોલ ડીઝલનો ખર્ચો આ નવનીત ભાઈલામાં આખા કોળી સમાજે કર્યો. પટમાં પડેલો પાણો હારો પણ વટે ચડેલો કોળી નહીં હારો. અને એ સાબિત કર્યું આપણા બગદાણાની અંદર જે નવનીત ભાઈની અમુક લુખાઓએ એમને એમ હતું કે અમારો બાપ કરોડપતિ છે ને અમે અબજોપતિ છે, અમારો કોઈ વાળે વાંકો નહીં કરી શકે. મને ધમકીઓ આલતા હતા. એટલે મેં તો ભાઈ લોકેશન લાગ્યું, ભાઈ રામ સાબરી મને ખબર જ છે. મેં લોકેશન સોશિયલ મીડિયા મેળવ્યું હતું, ભાઈ જીનાબ ટેકા ધોઈ આવી દીધું, બીજું શું તારે? આ અમે કાંઠાના કોળી જ છીએ. કારણ કે અમને સપોર્ટ હતો, મારો સમાજ મારી સાથે ઉભો હતો, એનું ફળ અમને હતું, એનો પાવર અમને હતો. અને હમણાં ત્યાં લગભગ 10-15 દિવસ પહેલા પછી મારી પર એફઆઈઆર થઈ. એ ખબર જ હશે ને કે નહીં માહિતી? પણ અમે કેસથી બીકી અને ઘર વાંચીને ઘરમાં ગણનારા નથી. સમાજ ઉપર જો કોઈ ટાળે, કોઈ પણ વ્યક્તિ હોય અન્યાય કરે, અત્યાચાર કરે ને તો હામી સાથે ગોળી ખાનારા છે, ગોળી મારનારા છે. કારણ કે અમે કોળી છીએ અને એ અમને ગૌરવ છે. જય વેલનાથ. સૌ પ્રથમ તો આવા તડકાની અંદર આટલી ગરમીમાં તમે બધા આયા ને એ બદલ તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. એટલે ખરેખર અમારો સમાજ થોડોક જાગૃતિ તરફ વધી રહ્યો છે એવું દેખાય છે. પણ શ્રી ચિરાગભાઈ ચાલાની અધ્યક્ષતામાં યુવા કોળી એકતા સંગઠને એક મુહિમ ચાલુ કરી છે. ગામો ગામ આપણા હક અધિકાર શું છે એ જાણવું આપણા માટે જરૂરી છે.
કારણ કે આ સરકારની અંદર અમુક ચોક્કસ સમાજનો વિકાસ જ્યારે થતો હોય ને એવું આ સરકારની અંદર તંત્ર દેખાઈ રહ્યું છે. કારણ કે અમુક ચોક્કસ સમાજોને 2,000 3,000 શિક્ષણ બાબતે ફંડ આપવામાં આવે છે, પરંતુ ખરેખર સમસ્ત કોળી અને ઠાકોર નિગમની અંદર કેટલા, તો કે ચોક્કસ સમાજોને 2,000 કરોડ રૂપિયા ફંડ આપવામાં આવે છે, પણ કોળી અને ઠાકોર વિકાસ નિગમની અંદર 0. શું કામ? તો કે આપણે કોઈ અવાજ ઉઠાવતું નથી એટલે. પણ ખરેખર આપણે આપણા માટે નહીં તો કઈ નહીં, પણ આપણી આવનારી પેઢી માટે આપણે અવાજ ઉઠાવવો પડશે. કારણ કે આપણે અત્યારે જો બીજ રોપશું ને તો એના ફળ આપણે આવનારી પેઢી ખાશે. તો આપણે અવાજ ઉઠાવવો પડે કે ના પડે? આપણે જે ચિરાગભાઈ ની અધ્યક્ષતામાં જે આ મુહિમ ચાલી રહી છે એની અંદર આપણે સાથ સહકાર આલવો જોઈએ કે ના આલવો જોઈએ? અને બીજી વાત કે પાટીદાર સમાજોના કેસ ફાંસા ખેંચાણા, ક્ષત્રિય સમાજોના કેસ ફાંસા ખેંચાણા, પણ આપણે તો જાણે આમ પાકિસ્તાનમાં આવ્યા હોય ને આપણે કેમ પોતે ગુંડા ધોય એવી રીતે આપણું તો કોઈ સાંભળતું જ નહીં. ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો એ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ છે. એમ છતાં કોઈ આપણો ભોજ્યો ભય ભાવ ન પૂછતું. શું કામ ન પૂછતું? તો કે આપણામાં એકતા નથી, આપણામાં જાગૃતતા નથી, અને જો કોઈ અવાજ ઉઠાવશે તો એના જાલના હવાલે બંધ કરશે. એના માટે સિંહે ઘરે ઘરે જાગૃતિ અભિયાન ચાલુ કર્યું છે. આપણે કોઈ આંદોલનની જરૂર નથી, જાગૃતિ કરો. 2027માં આ ભાજપને પાડી દો એટલે તરત. અમે કોઈ પક્ષના વિરોધી નથી, પરંતુ જો અમારો હક અધિકાર કોઈ છીનવે ને એ સહન કરનારા પણ અમે નથી. માંગવાથી માત્ર ભીખ મળે છે. અધિકાર જોતો હોય ને તો દુશ્મનની છાતી ઉપર પગ મેકવાની પણ તાકાત હોવી જોઈએ. જો દેશદ્રોહના કેસ પાછા ખેંચાતા હોય તો આપણી પર તો મામૂલી કેસો હોય છે, તો આપણા કેમ નહીં? અમારા સાણંદના કેસો છે, હળદરનું હજુ નવું જ છે, જ્યાં આપણા જ છે, વિછ્યા જ્યાં પણ આપણા જ સમાજના લોકો છે. જો દેશદ્રોહના કેસ પાછા ખેંચાતા હોય તો આવા મામૂલી કેસ આપણા સમાજના કેમ નથી ખેંચી શકતા? એ પણ આપણા માટે વિચારવા જેવી વાત છે જ નહીં. એટલે આપણે સૌએ સાથે મળી અને એક નક્કી કરવાનું છે કે જે ચિરાગભાઈ ઝાલા તથા સમગ્ર સુરતની ટીમ તથા અમારા નળકાંઠા વિસ્તારની ટીમ જે એક મુહિમ લઈને નીકળ્યા છીએ ને એની અંદર તમે સાથ સહકાર આપશો કે નહીં? આલો સાથ સહકાર આપશો કે નહીં આપો? આપણી માત્ર એક જ માંગણી કે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ ઉપર ખોટા થયેલા કેસ પાછા ખેંચવામાં આવે. કોળી ઠાકોર બજેટ નિગમની અંદર 3500 કરોડ કરતા વધારે બજેટ ફાળવવામાં આવે. આ સમાજ માંગવા વાળો નથી, પરંતુ આજે માંગવા માટે મજબૂર છે. જો આ માંગ પૂરી નહીં થાય ને તો 2027ની ચૂંટણીમાં આ સરકારને પણ ભોંય ભેગી કરવાની પણ આ તાકાત આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ ધરાવે છે. એ આપણે સાબિત કરવાનું છે. મિત્રો, કરશું કે નહીં આપણે? તો આપણે ચિરાગ પહેલા સાથ આલશું ને? આપણો હાવજ ને હર્યો હોય ને તો એવા ઘણા ઓલા આજુબાજુના કૂતરા હોય ને ભાવતા હોય, પણ ઓલું કૂતરું મોઢું સાટી જાય. આપણે કઈ કૂતરાનું મોઢું સાટવા ના જવાય. આ મુહિમ આ હાવજ લઈને નીકળ્યો હોય એટલે ઘણા વિરોધી વાતો કરશે, પણ આપણે એમાં ધ્યાન દેવાની નથી. આપણો વિકાસ, આપણા આવનારી પેઢીનો વિકાસ, એની ઉપર જ આપણે માત્ર ધ્યાન દેવાનું છે. અને એના જ માટે આપણે યુવા કોળી સંગઠનને મજબૂત કરવાનું છે. જય માન દાતા, જય કોળી સમાજ.